જય માતાજી, જય ભવાની. અમારે તોકડવા શાળા છે, બરાબર. બધાય છોકરાઓને ભણવાનું બહુ મસ્તીનું છે. આજુબાજુના ગામડામાં હોય તો બધાય મોકલજો, કેમ કે સાહેબ સારા છે, બધાય માસ્તર સારા છે, બેનું હાર્યું છે, કેમ કે આખો સ્ટાફ સારો છે ને એના દીકરાની ઘોડે ભણાવે છે. તમને આ સ્કૂલે બતાવી દઉં, કેમ કે તમે પ્રાઇવેટમાં મોકલો છો, તમે લોકો પ્રાઇવેટમાં મોકલો છો, પ્રાઇવેટ કરતાં અહીંયા સુવિધા બહુ સાકા જેવી છે ને બધાય બાળકોને ભણાવે છે સારી રીતે. એટલી વિનંતી કે અહીં મોકલજો, આજુબાજુમાંથી, ગામડેથી, જ્યાંથી જોતા હોય ત્યાંથી, કેમ કે આ ગ્રાઉન્ડ છે બાળકોને રમવા માટે, કેમ કે છૂટી થાય એટલે 2 કલાક રમાડે છે સાહેબ. આ બધાય બાળકો અમારે છે, બધાય ભણવામાં બહુ સારામાં સારા છે ને અમારે સાહેબ બહુ સારી રીતે ભણાવે છે અહીંયા, એવું છે. આ અમારે બધાય બાળકોને સાહેબ સારી રીતે ભણાવે છે, કેમ કે ધોકડવા નિશાળમાં કંઈ ઘટતું જ નથી ભણાવ સાહેબ. રૂપો છે તે છે મી મહ સી તહ તી તહ અંતિ. જ્યારે હું મારી પોતાની વાત કરતો હોય તો ક્રિયાપદની પાછળ મી લાગે. જો હું કરતા પોતે જોડાયેલો હોય, મારી સાથે કોઈ બીજો વ્યક્તિ છે, મતલબ 2 વ્યક્તિ છે, તો વહ લાગશે. અને કરતા પોતે જોડાયેલો છે અને જોયું છે નથી જોયું તો એનો મતલબ બધું એનું ફોલો અપ ન થતું તો આપણે શું કરવું પડે? આપણે કંઈક નવી વિચારસરણી લાવવી પડે, બરાબર ને? એના માટે શું કરવું પડે? આપણો વિચાર બદલવો પડે. અને વિચાર બદલવા માટે શું કરવું પડે? તો કે યોગ્ય જગ્યાએ આપણે ભણતર ભણવું પડે. અને એટલા માટે આપણે ક્યાં ભણવાનું? સરકારી સ્કૂલ, બરાબર? બેન મેડમ છે. તમારી આજુબાજુમાં રહેતા જે પણ વિદ્યાર્થીઓ છે જે 8મું ધોરણ પાસ કરી અથવા 10મું પાસ કરી અને આજુબાજુમાં હોય તો એમના વાલીશ્રીઓને તમારે કહેવાનું છે કે ભાઈ આપણી શાળામાં કઈ રીતે બધી સુવિધાઓ ઉપલબ્ધ છે અને એમને અહીંયા મોકલે, અહીંયા મૂકે ભણવા. તમારી આજુબાજુમાં ગમે છોકરા એના વડીલને કહેવાનું કે અહીંયા આપણને મોકલે ભણવા, કેમ કે સરકારી નિહાળમાં ધોકડવા બહુ ભણવાનું બહુ સારું છે.